સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક એવા કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી દત્તાત્રેય ભગવાનના મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપતા મંદિરના અગ્રણીએ જણાવ્યું હતું કે આ મંદિરમાં મહારાજની સમાધિ આવેલી છે, જેઓ ગાયકવાડ સરકારના ગુરુ હતા. તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે, જે વડોદરાનું અત્યંત પૌરાણિક અને મહત્વનું મંદિર છે. ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આજે સવારે ભગવાનનો વિશેષ અભિષેક અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સવારે 8:30 આરતી સંપન્ન થઈ હતી. આ ઉપરાંત સાંજે 8:30 પણ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતા અને સાચું જ્ઞાન આપનાર ગુરુનું સ્થાન સર્વોપરી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરી તેમના આશીર્વાદ અને ઋણમાંથી મુક્ત થવાનો આ પવિત્ર દિવસ છે. વડોદરા શહેરના તમામ દત્ત ભક્તોને આ પવિત્ર અવસરે કીર્તિ મંદિર સ્થિત દત્ત મંદિરમાં પધારી ગુરુદેવ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ અને પ્રસાદનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. રિપોર્ટર રાહુલ રાજકોટ. પૂનમ એટલે ગુરુ પૂનમ છે અને આ પૂર્ણ ભારત વર્ષમાં ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આપણા વડોદરામાં આવેલું શ્રી કીર્તિ મંદિર ખાતે શ્રી દત્તાત્રેય ભગવાનનું જે મંદિર છે એમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે અને એ સમાધિ એટલે આપણા ગાયકવાડ સરકાર જે છે એમના આ ગુરુ છે અને એમની આ સમાધિ છે એટલે એમના ગુરુ સ્થાન તરીકે એમને આ દત્તાત્રેય ભગવાનની અહીંયા મંદિરમાં સ્થાપના કરેલી અને આ વડોદરામાં સૌથી પૌરાણિક મંદિર છે. ગુરુ પૂનમના ઉત્સવના નિમિત્તે આજે ભગવાનના અભિષેક મહાપૂજા સવારે થઈ, 8:30 વાગે આરતી થઈ અને સાંજે પણ 8:30 વાગે આરતી થશે. ગુરુ પૂનમનું મહત્ત્વ વિશેષ એવું છે કે આજે આપણા જે કંઈ ગુરુ આપણે કરેલા હોય, જેમણે આપણે જ્ઞાન આપ્યું છે, આપણા માતા પિતા સૌથી પહેલાં આપણા ગુરુ કહેવાય અને પછી આપણે જે જ્ઞાન આપે એ ગુરુના આપણે જે શિષ્ય કહેવાય. તો એમની આજે આપણે ગુરુ પૂજન કરીને એમના આશીર્વાદ લેવાનો આજનો દિવસ છે, એમના ઋણ ચૂકવવાનો દિવસ છે. એમને આપણે કશું આપી તો નહીં શકતા, પણ આપણે એમને ફક્ત આ પૂજન કરીને એમનો આજનો દિવસ એમને આશીર્વાદ લેવાનો હોય છે. તો આ દત્ત મંદિરમાં સર્વ દત્ત ભક્તોએ આવીને આપણા સૌથી ગુરુઓના ગુરુ દત્તાત્રેય ભગવાન એવા એમના આશીર્વાદ લેવા અને પ્રસાદનો લાભ લેવો. ગુરુદેવ દત્ત. Subscribe now and press the bell icon. Never miss an update.